નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ વી સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ડબલ્યુ, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ડબલ્યુ સ્પેલિંગની શરૂઆતમાં હોય, સ્પેલિંગમાં વચ્ચે હોય કે સ્પેલિંગમાં અંતે હોય તો તેનો ઉચ્ચાર આપણે વહાણનો વ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ડબલ્યુ એ સ્પેલિંગમાં શરૂઆતમાં હોય, સ્પેલિંગમાં વચ્ચે હોય કે અંતે હોય તેનો ઉચ્ચાર આપણે વહાણનો વ એવો કરીશું। મિત્રો યાદ રાખજો, વી અને ડબલ્યુ આ બંનેના ઉચ્ચાર વ થાય છે, પરંતુ વીને બોલવા માટે આપણે દાંત અને ઉપરના દાંત અને નીચેના હોઠનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ડબલ્યુમાંથી જે ઉચ્ચાર વ નીકળે છે તેને બોલવા માટે આપણે બંને હોઠને ગોળ રાઉન્ડ વ એવું કરીએ છીએ। આ વીના ઉચ્ચારો અને નિયમોમાં આપણે વિગતે સમજ્યા છીએ, એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ શકો છો। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ડબલ્યુ શરૂઆતમાં હોય, વચ્ચે હોય કે અંતે હોય તો તેનો ઉચ્ચાર આપણે વહાણનો વ એવો કરીશું। અહીં ઉદાહરણ જોશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે। વોટર, વર્ક, વોચ, વિન્ડો અને વર્લ્ડ। ફરી એક વખત, વોટર, વર્ક, વોચ, વિન્ડો અને વર્લ્ડ। તો આ બધા જ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ડબલ્યુ વપરાયેલો છે, સ્પેલિંગમાં શરૂઆતમાં આવેલો છે, પાછળ પણ તમે જોઈ શકો છો વિન્ડોના સ્પેલિંગમાં। તો ત્યારે તેનો ઉચ્ચાર આપણે વ એવો લીધો છે, મીન્સ કે તેનો ઉચ્ચાર વ કરવામાં આવે છે। ફરી એક વખત એક્ઝામ્પલ્સ: વોટર, વર્ક, વોચ, વિન્ડો અને વર્લ્ડ। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ડબલ્યુ પછી તરત જ આલ્ફાબેટ આર આવતો હોય, એટલે કે ડબલ્યુ અને આર એક સાથે આવતા હોય, તો આવી પરિસ્થિતિમાં જે ડબલ્યુ જે છે, આલ્ફાબેટ ડબલ્યુ તે સાયલેન્ટ થઈ જાય છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ડબલ્યુ પછી તરત જ આલ્ફાબેટ આર આવતો હોય, એટલે કે ડબલ્યુ અને આર એક સાથે આવતા હોય, તો તેવા સ્પેલિંગોમાં આ જે ડબલ્યુ જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી। ફક્ત પછીનો જે અક્ષર છે, મીન્સ કે આર જે છે તેનો ઉચ્ચાર કરવામાં આવે છે। ઉદાહરણથી સમજશો તો વધારે તમને સરળતાથી સમજાઈ જશે। અહીં સ્પેલિંગો તમે જોઈ શકો છો: રાઇટ, લખવું, બરાબર, રોંગ, રિસ્ટ અને રેપ। ફરી એક વખત, રાઇટ, રોંગ, રિસ્ટ અને રેપ। તો આ ચાર જે સ્પેલિંગો છે તમારી સામે, એ બધામાં ડબલ્યુ પછી આર આપેલો છે, પરંતુ આપણે ડબલ્યુનો ઉચ્ચાર કરતા નથી, એટલે કે રાઇટ કે વ્રોંગ કે વ્રિસ્ટ કે વ્રેપ આ રીતે બોલતા નથી। વ જે છે એ સંપૂર્ણ સાયલેન્ટ રહે છે, પછીનો અક્ષર એટલે કે આરનો જ ઉચ્ચાર કરવામાં આવે છે। ફરી એક વખત, રાઇટ, રોંગ, રિસ્ટ અને રેપ। તો આ હતો નિયમ નંબર 2, જેમાં આપણે ડબલ્યુ સાયલેન્ટ ક્યારે રહે છે તેની વાત કરી। હવે વાત કરીશું નિયમ નંબર 3માં। તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે જેની અંદર ડબલ્યુ અને એચ જે છે એ એક સાથે જોવા મળે છે, એટલે કે ડબલ્યુ પ્લસ એચ, ડબલ્યુ અને એચ એક સાથે આવે છે। તો આવા સ્પેલિંગોની અંદર જે આલ્ફાબેટ એચ જે હોય છે તે સાયલેન્ટ થઈ જાય છે, ડબલ્યુ સાયલેન્ટ થતો નથી, આલ્ફાબેટ એચ સાયલેન્ટ થઈ જાય છે, અને જે ડબલ્યુ જે છે તેનો ઉચ્ચાર વ એવો કરવામાં આવે છે। ફરી એક વખત, ઘણા અંગ્રેજી એવા સ્પેલિંગો છે, ખાસ કરીને આપણે જેને WH ક્વેશ્ચન કહીએ છીએ, એ સ્પેલિંગોમાં આ વસ્તુ તમને વધારે પડતું જોવા મળશે। તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે જેમાં ડબલ્યુ અને એચ એ એક સાથે આવે છે, અને આવા જે સ્પેલિંગો છે એમાં એચ જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, અને ડબલ્યુનો ઉચ્ચાર વ એવો કરવામાં આવે છે। જો ઉદાહરણ: વોટ, વેન, વેર, વાય અને વાઇટ। ફરી એક વખત, વોટ, વેન, વેર, વાય અને વાઇટ। તો આ બધા જ સ્પેલિંગોની અંદર આલ્ફાબેટ ડબલ્યુ પછી એચ છે, તો એચ જે છે એને આપણે સાયલેન્ટ કર્યો છે, મીન્સ કે એચનો ઉચ્ચાર કરતા નથી, પરંતુ જે ડબલ્યુ જે છે તેનો ઉચ્ચાર થાય છે અને તેનો ઉચ્ચાર વ એવો કરવામાં આવે છે। તો આ હતો નિયમ નંબર 3। હવે વાત કરીશું નિયમ નંબર 4ની। તો નિયમ નંબર 4 જે છે
તે આ નિયમનો એટલે કે નિયમ નંબર 3નો અપવાદ છે. નિયમ 3માં આપણે જે સમજ્યા એનાથી અહીંયા ઉલટું થાય છે, એટલે કે એને અપવાદમાં સમજી શકો અથવા નિયમ 4 તરીકે પણ તમે એને યાદ રાખી શકો. તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે, જેમ નિયમ 3માં જોયું એ જ રીતે W પછી H આવે છે, બરાબર. એટલે કે WH આવતો હોય, એ W અને H એક સાથે આવતો હોય. પણ યાદ રાખજો મિત્રો, WHની સાથે આલ્ફાબેટ O એટલે કે જે આપણો વોવેલ છે O એ જોડાય છે, એટલે કે આલ્ફાબેટ W પછી H અને પછી O. તો આવા સ્પેલિંગોમાં આ જે W જે છે એ સાયલેન્ટ થઈ જાય છે. નિયમ 3માં આપણે જોયું H સાયલેન્ટ થઈ જાય છે અને Wનો ઉચ્ચાર થાય છે. પણ અહીં આ નિયમ 4માં W પોતે સાયલેન્ટ થઈ જાય છે અને H જે છે તેનો ઉચ્ચાર કરવામાં આવે છે. ફરી એક વખત, ઘણા અંગ્રેજીમાં એવા સ્પેલિંગો છે જેમાં WH એક સાથે આવે છે, ત્યાર પછી આલ્ફાબેટ O આવે છે, વોવેલ જે છે આપણો O તે આવે છે. તો તેવા સંજોગોમાં જે W જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી અને જે H જે છે તેનો ઉચ્ચાર કરવામાં આવે છે. ઉદાહરણથી સમજતો એટલે તમને ઝડપથી સમજાઈ જશે. અહીં ઉદાહરણ જુઓ, તે પણ WH ફેમિલીમાંથી જ છે. હું, હુમ, હુંજ અને હોલ. ફરી એક વખત, હું, હુમ, હુંજ અને હોલ. તો આ હું, હુમ, હુંજ અને હોલ આ બધામાં તમે જુઓ છો તો W પછી H છે અને પછી O આપેલો છે. તો આવા સ્પેલિંગોમાં જે W જે છે તે સાયલેન્ટ થઈ જાય છે અને Hનો ઉચ્ચાર કરવામાં આવે છે, બરાબર. તો આ હતો નિયમ નંબર 4. હવે વાત કરીશું આપણે નિયમ નંબર 5ની. તો આલ્ફાબેટ જે W જે છે એ ઘણી વખત જોડાક્ષર બનાવે છે, કોઈક અક્ષરની સાથે જોડાય છે અને પછી અલગ અલગ ઉચ્ચારો કરાવતું હોય છે, અલગ અલગ તેના ઉચ્ચારો થતા હોય છે. તો એવા 3 પેર છે, 3 મીન્સ કે જોડાક્ષરો બને છે Wની સાથે અને તેના ઉચ્ચારો અલગ અલગ ઉચ્ચારો થતા હોય છે. તે આપણે આ નિયમ નંબર 5માં સમજીશું. તો નિયમ નંબર 5ને વ્યવસ્થિત યાદ રાખજો. જ્યારે પણ આલ્ફાબેટ જે W છે તેની આગળ A આવતો હોય, તેની આગળ O આવતો હોય અને તેની આગળ E આવતો હોય, એક એક આપણે વારાફરથી સમજીશું તો તમને સરળતાથી સમજાય છે. તો જ્યારે પણ આલ્ફાબેટ Wની આગળ A આવતો હોય અને A અને W જોડાક્ષર બને તો ત્યારે તેનો ઉચ્ચાર O એવો થતો હોય છે. જ્યારે આલ્ફાબેટ Wની આગળ O આવતો હોય એટલે કે O અને W જોડાક્ષર બને તો ત્યારે આ જે W જે છે તેનો ઉચ્ચાર આવું, આ જે જોડાક્ષર છે એનો ઉચ્ચાર આવું એવો થતો હોય છે. જ્યારે આલ્ફાબેટ Wની આગળ આલ્ફાબેટ E આવતો હોય તો E અને W જોડાક્ષર બને તો આ જોડાક્ષરનો ઉચ્ચાર U એવો થતો હોય છે. ઉદાહરણથી સમજશું તો સરળતાથી તમને સમજાશે. અહીં જુઓ, Wની આગળ A તો A પ્લસ W, AWની જોડાક્ષર બને ત્યારે O ઉચ્ચાર કેવી રીતે? અહીં ઉદાહરણ તમે જુઓ, સો અને લો, SAW શો, જોયું, બરાબર. LAW લો એટલે કાયદો. તો આ બંને સ્પેલિંગમાં તમે જુઓ તો AWનું જોડાક્ષર બને છે અને આગળ S છે, પેલામાં આગળ લો છે, તો સો અને લો એવો ઉચ્ચાર થાય છે. અહીં બીજું ઉદાહરણ તમે જુઓ, Wની આગળ જ્યારે O આવે છે તો O પ્લસ W એટલે કે OW જ્યારે જોડાક્ષર બને છે ત્યારે તેનો ઉચ્ચાર આવું આવે છે. અહીં ઉદાહરણ જુઓ, કાઉ અને નાવ. કાઉ એટલે ગાય અને નાવ એટલે હાલ, હમણાં જ, અત્યારે. તો આ બંને શબ્દોમાં OW જે છે એ આવું એવો ઉચ્ચાર કરાવડાવે છે, મીન્સ કે તેવો ઉચ્ચાર થાય છે. પછી ત્રીજી જોડ છે, ત્રીજું જે જોડાક્ષર છે એ Wની આગળ એની આગળ જે છે E આવે છે. તો E અને W જ્યારે જોડાક્ષર બને છે ત્યારે એ U એવો ઉચ્ચાર કરાવે છે. જુઓ, ન્યૂ અને ફ્યુ, NEW અને FEW. તો ત્યારે આપણે તેનો ઉચ્ચાર ન્યૂ ફ્યુ આ રીતે કરીએ છીએ. તો E અને જે W જે છે તેનો ઉચ્ચાર U એવો થતો હોય છે. ફરી એક વખત, આલ્ફાબેટ Wની આગળ A જોડાય ત્યારે O, આલ્ફાબેટ Wની આગળ O જોડાય ત્યારે આવું અને Wની આગળ E જોડાય ત્યારે U. આવા અલગ અલગ ઉચ્ચારો પણ એ જોડાક્ષર બનાવીને આલ્ફાબેટ W એ કરતો હોય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ વિડીયો તમને ગમ્યો જ હશે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. બીજા જે અભ્યાસુ મિત્રો છે જેમને અંગ્રેજી ભાષા સારી રીતે શીખવી છે, એકદમ શૂન્યથી સમજવી છે, એકદમ ઝીરોથી એને સમજવી છે, પાયાથી સમજવી છે, તો એવા મિત્રો સુધી પહોંચી જાય એના માટે એને શેર કરી દો. અને આવા જ રસપ્રદ જે વિડીયો જે છે, માહિતીસભર જે વિડીયો છે એ વિડીયો જોતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટુ અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો.